બીજી તરફ અહીં તો તંત્રના અધિકારીઓ છે, આરોગ્ય ભવનના અધિકારીઓ છે, બીજી તરફ છે પોલીસના અધિકારીઓ, જેમના કારણે લોકોએ પ્રજાને હેરાન થવાનો વારો આવે છે। વડોદરાથી સમાચાર છે, જ્યાં માંજલપુર પોલીસ સ્ટેશન વિવાદમાં આવ્યું છે। પોલીસે વૃદ્ધાને કલાકો સુધી બેસાડી રાખ્યા, વૃદ્ધાની વ્યથા ન સાંભળી અને આ વૃદ્ધા ત્યાં પહોંચ્યા હતા તેમની સમસ્યાને લઈને। લગભગ 80 વર્ષ કરતા વધુ ઉંમર હતી આ વૃદ્ધાની અને હરિદર્શન સોસાયટીમાં રહેતા હતા। સૂરજબેન છતરસિંહ નામ હતું આ વૃદ્ધાનું। તમે આ વૃદ્ધ મહિલાની આંખો જોશો તો તેમના મહિલાની આંખના આંસુ જોયા છતાં પણ પોલીસ નિષ્ઠુર બની તેવી ઘટના સામે આવી છે। આ વૃદ્ધા ઘરમાં રહેતા હતા ત્યારે પુત્રને પુત્રવધુ માર માર્યો, ટાઇલ્સ વડે માથાના ભાગે ઈજા પહોંચાડી અને વૃદ્ધાને એટલી ઈજા પહોંચી કે હોસ્પિટલમાં જઈને પાટાપટ્ટી કરાવવી પડી। વૃદ્ધા પોતે ચાલતા ચાલતા, વૃદ્ધાની ઉંમર એટલી વધારે છે કે તેઓ પોતે જાતે ચાલીને આટલું બધું ના જઈ શકે। વૃદ્ધા પોતે ચાલતા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને તેમનો પુત્ર છે સમર નામનો પુત્ર સગી જનેતાનો વેરી બન્યો। વૃદ્ધા ફરિયાદ લઈને પોલીસ પાસે ગયા પરંતુ વૃદ્ધાની ફરિયાદ ન લેવામાં આવી। ઈજાગ્રસ્ત વૃદ્ધ મહિલાની પોલીસને જરાય દયા ના આવી। પોલીસ સ્ટેશનમાં વૃદ્ધાને મદદ ન મળતા વીરા મોઢે આ વૃદ્ધા પાછા ફર્યા હતા અને વૃદ્ધાની આંખના આંસુ જ કહી જાય છે કે પોલીસ સ્ટેશનમાં કલાકો સુધી તેમને બેસાડી રાખવામાં આવે છે પરંતુ ન કોઈ પોલીસ અધિકારી તેમને સાંભળે છે, ન કોઈ પોલીસ અધિકારીને પરવા છે આ વૃદ્ધાની, ન કોઈ પોલીસ અધિકારી તેમની વ્યથા સાંભળી હતી અને વૃદ્ધા વીલા મોઢે પાછા ફર્યા હતા। આ તો મીડિયામાં અહેવાલ પ્રસારિત થયો, ત્યારબાદ અધિકારીઓ જાગ્યા અને ત્યારબાદ પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી। સવાલ એ ઉઠી રહ્યો છે કે અહીં પોલીસ લોકોની સેવા માટે છે કે પછી પોતે મેવા ખાવા માટે છે? કારણ કે વારંવાર જ્યારે આવી ઘટનાઓ સામે આવે છે પોલીસ વિભાગ પર સવાલ ઉઠી રહ્યા છે। આ વૃદ્ધા સાથે જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમે વાતચીત કરી, વૃદ્ધાએ કેમેરા સમક્ષ તેમની વેદના ઠાલવી, સાંભળો। વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલ હરિદર્શન સોસાયટીની અંદર એક વૃદ્ધ મહિલાને તેમના દીકરા અને જે પુત્રવધી હતી તેમના દ્વારા માર મારવામાં આવ્યો હતો। આપ જોઈ શકો છો તે રીતે આ જે બા છે તેમને તેમની જે દીકરો છે તેમજ તેમની જે પુત્રવધુ છે તેમના દ્વારા માર મારવામાં આવ્યો હતો અને તેને લઈને માથામાં આ જે મહિલા છે તેમને ઈજાઓ પણ પહોંચી છે। જોકે જે ટાઇલ્સ અમને માથાના ભાગે મારી હતી અને તેના કારણે આ જે બા છે તેમને ઈજા પહોંચી હોવાની માહિતી છે તે સામે આવી રહી છે। જોકે બહાર જે બાથરૂમનો જે દરવાજો છે તે પણ તેમના દીકરાઓ દ્વારા તોડી નાખવામાં આવ્યો હતો, ઘરની અંદર પર પથ્થર ફેંકવામાં આવ્યા હતા। આપણી સાથે બા છે, એમની સાથે વાત કરીશું। શું કહેશો બા, શું નામ છે તમારું? સુરજબેન। શું થયું હતું બા? કોણે માર્યું છે માથામાં? છોકરાએ। કેમ માર્યું હતું? આ મારવાનું કારણ શું હતું? એ નહીં રહેવાનું ફાવતું નહીં એટલે હું જની ગતે કાઢ્યા હતો આખો પેલો ઘર બંધ હું કહું ઘર મેં ઘર ગંધાય ખરાબ ઉપર ધાબુ ગંધાય સાફ કર્યા હતા ભગવાન બરકત પૂરે મેં આવું કહું તમને મારવા આવે। કેમ મારવા આવતા હતા? કેમ મારવા આવતા હતા? કઈ જઈએ તો રખડવા તો કહું આખો પેલો જેના તો કહું ને તારો મારે આપણે સંડાસમાં જવું કોણ જવાનું? પહેલી વખત માર્યા કે દર વખતે આવું જ મારતા હતા? દાદા કેટલી વાર મારે, કેટલી વાર સ્ટેશન આવી પોલીસ સ્ટેશન, કોઈ વખત લેતા નતા અને તારે ભય આવ્યો કીધું કે આવ્યો। કેટલા દીકરાઓ છે તમારે? કેટલી દીકરીઓ છે? અહીંયા જ રાણી હતો। કેટલા દીકરાઓ છે? કેટલી દીકરીઓ છે? બસ એક જ દીકરો અને એક દીકરી છે। એક દીકરી માર નાખી મરી જઈ, આ દીકરી મરી ગઈ, દીકરો મરી ગયો બધા। તો આ વૃદ્ધાની વ્યથા આપણે સાંભળી જ્યારે તેઓ પોલીસ સમક્ષ ફરિયાદ કરવા માટે ગયા હતા। પુત્રવધુ તેમને માર મારતા હતા, પોલીસ ફરિયાદ ન નોંધી, કલાકો સુધી બેસાડી રાખ્યા। મારી સાથે અલ્પેશ જોડાઈ ગયા છે વડોદરાથી લાઈવ। વડોદરા માંજલપુર પોલીસમાં વૃદ્ધાને કલાકો સુધી બેસાડી રાખવામાં આવ્યા। વૃદ્ધાના આંસુ છે એ પણ કેમેરા સમક્ષ છતાછયા છે। પોલીસને જરાય દયા ના આવી। શું માનવતા મરી પરવારી છે? અને જ્યારે મીડિયામાં અહેવાલ આવે છે ત્યારે શરમ ના મારે હવે પોલીસ એક્શન લે છે? બિલકુલથી માનસી વાત કરો તો વડોદરા પોલીસે ક્યાંક ને ક્યાંક જે પોતાની શર્મસાર છે તે નેવે મૂક્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે અહીંયા જોવા મળે છે। કારણ કે પોલીસ સ્ટેશનમાં લોકો જે છે તે પોતાની વ્યથા લઈને પોતાની મદદ માગવા માટે જતા હોય છે। જ્યારે પણ કોઈ મુશ્કેલીમાં હોય અથવા તો કોઈને સંકટમાં હોય ત્યારે ચોક્કસથી તે સૌથી પહેલાં પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવતું હોય છે। પરંતુ વડોદરા શહેરનું જે માંજલપુર પોલીસ સ્ટેશન એક એવું પોલીસ સ્ટેશન છે કે જ્યાં કલાકો સુધી રાહ જોયા બાદ પણ કોઈ પણ પોલીસ અધિકારી છે તે આ મહિલાની વહારે નથી આવતો। ગઈકાલના
હાલની આખી આ જે ઘટના છે 3 વાગ્યાના અરસામાં આ જે વૃદ્ધ મહિલા છે તેમને પોતાના પરિવાર સાથે ઝઘડો થયો હતો અને ઝઘડાની અંદર જ આજે તેનો પુત્ર છે તેમજ તેની પુત્રવધુ છે તે મહિલાને માર મારે છે. સાથે સાથે જે પુત્રવધુના જે દીકરા જે પૌત્ર છે તે પણ આ જે વૃદ્ધ મહિલા છે તેમને પથ્થર મારે છે અને તેના કારણે આ જે મહિલા છે તેમને ઈજા પહોંચે છે. જોકે આ ઈજા પહોંચેલી મહિલા છે તે જ હાલતમાં પોલીસ સ્ટેશન પહોંચે છે અને ત્યારબાદ 3 કલાક સુધી માનસી આ જે મહિલા છે તે પોલીસ સ્ટેશનમાં બેસી રહે છે, પરંતુ કોઈ પણ પોલીસ અધિકારી છે તે આ મહિલાના નિવેદન લેવા નથી પહોંચતું. મહત્વની વાત એ છે કે આખરે 3 થી 4 કલાક સુધી આ મહિલા પોલીસ સ્ટેશનમાં બેસીને ત્યારબાદ ત્યાંથી વિલા મોઢે પરત ફરે છે. તે સમયના દ્રશ્યો પણ આપણી પાસે કેમેરામાં છે કે કયા પ્રકારની સ્થિતિ છે તે આ મહિલાની જોવા મળે છે. મહિલાની આંખમાંથી આંસુ આવી જાય છે, તેમ છતાં પણ પોલીસના પેટનું સીધું પાણી પણ નથી હલતું. કારણ કે જે રીતે વાત કરીએ તો આ મહિલા છે તે દીકરા પણ માર મારે છે. અવારનવાર તેઓના ઘરની અંદર આ પ્રકારના ઝઘડા છે તે થતા હોય છે, અવારનવાર પોલીસ સ્ટેશને જતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસની જે ઢીલી નીતિ છે, પોલીસની જે નીતિ છે તેના કારણે લોકોને પણ હેરાન થવાનો વારો આવે છે. હાલ આ જે વૃદ્ધ મહિલા છે તેઓ ગઈકાલે પોલીસ સ્ટેશને પહોંચ્યા અને તેમની કોઈ પણ જાતની ફરિયાદ છે તે પોલીસ દ્વારા ન લેવામાં આવી. ત્યારે સમગ્ર જે ઘટના છે તેના વિડીયો છે તે વાયરલ થયા અને ત્યારબાદ મીડિયામાં પણ આવીને ત્યારબાદ પોલીસનું જે તંત્ર છે તે મોડે જાગે છે અને આ જે વૃદ્ધ મહિલા છે તેમજ તેમની આસપાસના વિસ્તારમાં વસવાટ કરતા લોકો છે તેઓના નિવેદન લેવા પહોંચે છે. મહત્વની વાત એ છે કે હવે વૃદ્ધ મહિલાના જે દીકરી છે તેઓ આવશે, પોલીસ તેમના નિવેદન લેશે, ત્યારબાદ જ આ ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ચોક્કસથી જે રીતે ગુજરાત પોલીસ દ્વારા આસપાસના જે લોકો છે તેમની સાથે પણ વાત કરવામાં આવી. આસપાસના લોકો પણ છે તે કહી રહ્યા હતા કે અવારનવાર આ જે તેમનો પુત્ર છે તેમજ તેમની જે પુત્રવધુ છે તે તેની માતા સાથે આ જ પ્રકારનું વર્તન કરતા હોય છે. ચોક્કસથી માતા છે તે પોતાનો એક નાનો દીકરો તેમજ એક દીકરી ખોયા બાદ હવે આઘાતમાં છે. ત્યારે હવે તેઓ માંગણી કર્યા છે કે આવા દીકરાને તેઓ રહેવા દેવા નથી માગતા અને આ મકાન છે તેઓ પોતે ખાલી કરી અને પોતાની જોડે જ રાખે તેવી હાલ તેઓ ઈચ્છા વ્યક્ત કર્યા છે. જોકે પોલીસ દ્વારા પણ હાલ આસપાસમાં વસતા જે પડોશીઓ છે તેમજ જે મહિલા છે તેઓના નિવેદન લેવામાં આવે છે. હાલ તેમની જે પુત્રવધુ છે તેમને પોલીસ સ્ટેશન પણ બોલાવવામાં આવે છે. તેમના પણ નિવેદન હાલ પોલીસ છે તે લેવાનો તજવીજ છે તે હાથ ધરી છે. ચોક્કસથી કહી શકાય કે ક્યાંક ને ક્યાંક પોલીસ છે જો ગઈકાલે જ આ પ્રકારની જો કાર્યવાહી કરી હોત તો આજે આ પ્રકારની સ્થિતિ છે તે ન ઊભી થાત. આખરે પોલીસનું જે તંત્ર છે તે મોડે જાગ્યું છે અને હવે કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે. જી અલ્પેશ, આભાર આપનો. એટલે પોલીસની કામગીરી પર જ અહીં સવાલ ઉભા થઈ રહ્યા છે. જ્યારે મીડિયામાં અહેવાલ પ્રસારિત થયો, ચર્ચાસ્પદ મુદ્દો બની ગયો, ત્યારે પોલીસે હવે કાર્યવાહી કરવાની, ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. તો અત્યાર સુધી શું પોલીસ ઊંઘતી હતી કે પછી પોલીસના વૃદ્ધાની આંખના આંસુ દેખાયા નતા કે પછી પોલીસને કોઈ રસ જ નહોતો? પોલીસને જાણે કે કોઈ ઈચ્છા શક્તિ જ ન હોય કે આપણે ફરિયાદ લેવી જોઈએ, લોકોની સેવા કરવી જોઈએ, આપણે લોકોની સુખાકારીના પૈસા સરકાર આપે છે, સુખાકારી માટેનો પગાર, લોકોની સુરક્ષા માટેનો પગાર સરકાર આપે છે. શું પોલીસના મનમાં ભાવનાઓ છે કે પછી એ પણ ભૂલી ગયા છે? એ સવાલ ઉઠી રહ્યો છે. કારણ કે જ્યારે આ ઘટના સામે આવી ત્યારે સૌથી પહેલો સવાલ એ જ ઉઠ્યો હતો કે શું પોલીસ, માંજલપુર પોલીસની માનવતા મરી પરવારી છે કે કેમ? વડોદરાના આ કેસમાં જ્યારે મીડિયામાં અહેવાલ પ્રસારિત થયો, મુદ્દો ચર્ચાઈ ગયો, ત્યારબાદ પોલીસ એક્શન મોડમાં આવી અને હવે પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે, આગળની તપાસ શરૂ કરી છે. આ વૃદ્ધાના જે પુત્ર છે તેમની તપાસ અને શોધખોળ અત્યારે શરૂ કરી છે. પરંતુ સવાલો અનેક વારંવાર ઉઠતા આવ્યા છે. પોલીસની સામે સવાલ ઉઠાવવા ગમતા નથી, પરંતુ એક જવાબદાર મીડિયા તરીકે ઉઠાવવા પડી રહ્યા છે, કારણ કે હાલાકી લોકોને પડી રહી છે અને અહીં મુદ્દો એક વૃદ્ધાનો હતો. એટલા માટે આશા રાખીએ કે આવી ઘટના બીજી વાર ન બને અને પોલીસને જે જવાબદારી છે લોકોની સેવાની, સુખાકારીની, એ સારી રીતે નિભાવી શકે. દરેક પોલીસ એવી નથી હોતી દરેક વિસ્તારની, પરંતુ જ્યાં વડોદરા માંજલપુરનો આ એક વિડીયો સામે આવ્યો ત્યારબાદ માંજલપુરની પોલીસ ઉપર સવાલ ઉઠી રહ્યા છે. એટલે હવે આગામી સમયમાં આવા સવાલ અમારે ન ઉઠાવવા પડે એવી આશા અમે જ રાખી રહ્યા છે. આ સાથે જ સીધું અને સટમાં આજે બસ આટલું જ. આવા જ મુદ્દાઓ સાથે ફરી મળીશું. હાલ મને રજા આપશો. નમસ્કાર.